નમસ્કાર મિત્રો, ગુજ્જુ સ્ટડી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું રાકેશ આર્ય. મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું પક્ષીઓ વિશે મહત્વના સૌથી પણ વધારે પ્રશ્નો કે જે વારંવાર ફોરેસ્ટ ગાર્ડ કે પર્યાવરણને લગતી પરીક્ષાઓમાં પૂછાતા હોય છે, જેમાં આપણે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોનો પણ સમાવેશ કર્યો છે. તો મિત્રો, આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે, પક્ષીનું આદિપૂર્વજ. તો મિત્રો, પક્ષીઓનું જે આદિપૂર્વજ છે એ જે આર્કેઓપ્ટેરિક્સ, જે એક પ્રકારનો ડાયનોસર હતો. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ સાપ અને ગરોળી જે સરીસૃપો છે, જે પેટે સરકતા પ્રાણીઓ છે, તેનું પણ આદિપૂર્વજ ડાયનોસર છે. મિત્રો, તમે જુરાસિક પાર્ક નામની ફિલ્મ તો જોઈ જ હશે. તેમાં જે ખુખાર ડાયનોસર બતાવવામાં આવ્યો હતો તે હતો ટી-રેક્સ. તો એવા જ બીજા જે ડાયનોસરના પ્રકારો છે તેમાંથી એક પ્રકાર હતો આર્કેઓપ્ટેરિક્સ. તો આ જે ડાયનોસર છે તે આગળ ચાલીને પક્ષીમાં રૂપાંતરિત થયો. બીજો પ્રશ્ન છે, સૌથી મોટા કદનું પક્ષી. મિત્રો, આપણી પૃથ્વી ઉપર જે સૌથી મોટા કદનું પક્ષી જોવા મળતું હોય તો તે છે શાહમૃગ, જે આપણને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે, તે બીજે ક્યાંય જોવા મળતા નથી. હવે અહીં આપણે તેનો એક ફોટોગ્રાફ જોઈ લઈએ. મિત્રો, અહીં આપણે ફોટોમાં જોયો છો તેમ જે માણસ છે તેની સરખામણીમાં તમે શાહમૃગનું કદ જોઈ શકો છો. બીજો પ્રશ્ન છે, સૌથી ઝડપી દોડતું પક્ષી. તો તેમાં પણ શાહમૃગનો જ સમાવેશ થાય છે. તો શાહમૃગ જે છે તેને લગતા ઘણા પ્રશ્નો આપણે અહીં જોઈશું. સૌથી મોટા ઈંડા મૂકતું પક્ષી, તો તે પણ મિત્રો શાહમૃગ જ છે. મિત્રો, અહીં જો પક્ષીની જે સાઇઝ છે એની પ્રમાણમાં સૌથી મોટા ઈંડા મૂકતું પક્ષી કોઈ હોય તો તે કીવી છે, જે ન્યુઝીલેન્ડમાં જોવા મળે છે. તો મિત્રો, જે કીવી છે તે ઉડી શકતું નથી અને એનો જે મુખ્ય ખોરાક છે તે અળસિયા છે. અળસિયા મિત્રો તમને ખબર છે તેમ જમીનની અંદર રહે છે, એટલા માટે આ એકમાત્ર એવું પક્ષી છે કે જેની ઘ્રાણેન્દ્રિય સતેજ છે. નહીતર જે બાકીના પક્ષીઓ છે તેમાં તેની દ્રષ્ટિ સતેજ હોય છે, પરંતુ ઘ્રાણેન્દ્રિય સતેજ હોતી નથી. પરંતુ જે આ કીવી પક્ષી છે તેમાં ઘ્રાણેન્દ્રિય છે જે બહુ સતેજ હોય છે. મિત્રો, બીજી એક વાત કે કીવી જે છે તે ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી પણ છે. તો મિત્રો, આપણે અહીં ફરક તમને ખબર પડી છે. સૌથી મોટા કદનું જે ઈંડું મૂકે છે તે શાહમૃગ છે, પરંતુ જો શરીરની સાઇઝના પ્રમાણમાં ઈંડાની વાત હોય તો તેમાં કીવી આવે છે. છઠ્ઠો પ્રશ્ન છે, હુમલા વખતે રેતીમાં સંતાઈ જાય તેવી માન્યતા ધરાવતું પક્ષી. તો તેમાં પણ મિત્રો શાહમૃગ જ આવશે. એવી માન્યતા છે મિત્રો, હકીકતમાં સંતાતું નથી, પરંતુ દૂરથી જોતા એવું લાગે છે કે સંતાઈ ગયું છે. સાતમો પ્રશ્ન છે, સૌથી મોટી આંખો ધરાવતું પક્ષી. તો તેમાં પણ મિત્રો શાહમૃગ જ આવશે. તો શાહમૃગ છે તેની સાથે ઘણી સુપરલેટિવ વસ્તુઓ જોડાયેલી છે. સૌથી ઝડપી દોડતું, સૌથી મોટા ઈંડા મૂકતું, સૌથી મોટી આંખો ધરાવતું પક્ષી, સૌથી મોટું કદ ધરાવતું પક્ષી પણ શાહમૃગ જ છે. મિત્રો, શાહમૃગ છે તે ઉડી શકતું નથી, તે યાદ રાખજો. તેને પાંખો છે પણ તે ઉડી શકતું નથી. આઠમો પ્રશ્ન જોઈ લઈએ, કેમલ પક્ષી તરીકે જાણીતું પક્ષી. તો તેમાં પણ મિત્રો શાહમૃગ જ આવશે. પાંખો હોવા છતાં ન ઉડી શકતું પક્ષી, હમણાં આપણે વાત કરી તેમાં પણ શાહમૃગ આવશે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી મિત્રો બધાને ખબર હોય તેમ મોર છે, પરંતુ મિત્રો અહીં થોડુંક એડવાન્સમાં પ્રશ્ન પૂછવો હોય તો એમ પૂછી શકીએ કે મોરનું જે સાયન્ટિફિક નામ છે તે શું છે. તો તેનું જે સાયન્ટિફિક નામ છે તે છે પાવો ક્રિસ્ટેટસ. મિત્રો, જે ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે તે 1963માં ઘોષિત કરવામાં આવ્યું હતું. હવે મિત્રો આગળ જોઈએ, ગુજરાતનું જે રાજ્ય પક્ષી છે તે મિત્રો ફ્લેમિંગો છે, જે ગુજરાતીમાં આપણે સુરખાબ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયો છે, એટલે ધ્યાન રાખજો. અહીંયા આપણે તેની એક તસવીર પણ જોઈ લઈએ. તો મિત્રો, આ છે ફ્લેમિંગો. પછી જોઈએ મિત્રો, કયા પક્ષીને પક્ષીઓનો પોલીસ પટેલ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો તેમાં આવશે કાળો કોશી.
મિત્રો આ પ્રશ્ન પણ ફોરેસ્ટ ગાર્ડમાં પૂછાઈ શક્યો છે, એટલે તમે ધ્યાન રાખજો. ખડમોર પક્ષી ક્યાં રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે? મિત્રો જે ખડમાં જોવા મળતું એક પક્ષી છે, જે ઘણા ગામડાના જે વિદ્યાર્થીઓ છે તેને જોયું હશે મોટા ભાગે. તો આ પક્ષી છે તે વેળાવદરના કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખાસ કરીને જોવા મળે છે. આ પ્રશ્ન પણ ફોરેસ્ટ ગાર્ડમાં પૂછાઈ ગયો છે, એટલે મિત્રો ધ્યાન રાખજો. અહીં આપણે તેની એક તસવીર જોઈ લઈએ તો તે આવી રીતનું પક્ષી છે. છામાછીડિયું એ કયા વર્ગનું જીવ છે? તો છામાછીડિયું છે તે સસ્તન વર્ગનું જીવ છે. અને મિત્રો સસ્તન વર્ગમાં માણસ પણ આવે છે, વહેલ પણ આવે છે. તો મિત્રો તેમાં પક્ષીઓનો સમાવેશ થતો નથી. છામાછીડિયું ઘણા આપણે ઉડતા હોય તો એમ લાગે કે તે પક્ષી હશે, પરંતુ છામાછીડિયું છે તે સસ્તન વર્ગનું પ્રાણી છે. અને મિત્રો જે સસ્તન વર્ગના પ્રાણીઓ છે તે બચ્ચાને જન્મ આપે છે. અહીં એ યાદ રાખજો. જ્યારે પક્ષીઓ છે તે ઈંડા મૂકે છે. તો સૌથી મેઇન ડિફરન્સ જે છે તે આ જ છે. સસ્તન વર્ગના પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, જ્યારે પક્ષીઓ છે તે ઈંડા મૂકે છે. એટલા માટે છામાછીડિયું છે, છામાછીડિયાના ઈંડા હોતા નથી, તે મિત્રો ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે. એટલા માટે છામાછીડિયું એ સસ્તન વર્ગનું પ્રાણી છે. તો મિત્રો આ પણ એક દાન પૂછાઈ ગયો છે, એટલે તમે ધ્યાન રાખજો. નળ સરોવર શેના માટે જાણીતું છે? તો મિત્રો આપણે બધાને ખબર છે તેમ નળ સરોવર છે એ યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. તો યાયાવર એટલે વિદેશોથી આવતા હોય પક્ષીઓ, કે જે મોસમમાં ફેરફાર થાય એટલે વિદેશોથી ટ્રાવેલ કરીને જે આવતા હોય પક્ષીઓ, તેને યાયાવર પક્ષીઓ કહેવાય, ટ્રાવેલર પક્ષીઓ કહેવાય. તો એવા પક્ષીઓ માટે જાણીતું છે નળ સરોવર. મિત્રો નળ સરોવર છે એ બહુ ખારું પણ નહીં, બહુ મીઠું પણ નહીં એવું સરોવર છે. ગાગા, દેવભૂમિ દ્વારકા અને ખીજડીયા જામનગર અભયારણ્ય શેના માટે જાણીતા છે? તો મિત્રો આ જે બંને અભયારણ્યો છે, ગાગા અને ખીજડીયા એ જામનગરમાં આવેલું છે, ગાગા એ દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. તે બંને પણ પક્ષીઓ માટે જાણીતા અભયારણ્યો છે. મહેસાણાનું થોળ અભયારણ્ય શેના માટે પ્રખ્યાત છે? તો મહેસાણાનું જે થોળ છે તે પણ પક્ષીઓ માટે જાણીતું છે. તો પક્ષીઓ માટે ગાગા, ખીજડીયા અને થોળ એ યાદ રાખજો. રાજસ્થાનનો કયો ઉદ્યાન પક્ષીઓ માટે જાણીતો છે? મિત્રો ઉપર આપણે ગુજરાતની વાત કરી, પરંતુ રાજસ્થાનમાં એક જે ઉદ્યાન છે તે બહુ વર્લ્ડ ફેમસ છે. તો કેવલાદેવ ધાના જે ભરતપુરમાં આવેલો છે, તે સૌથી વધારે જાણીતો છે પક્ષીઓ માટે. તો મિત્રો અહીં એક કિસ્સો પણ સંકળાયેલો છે કે જ્યારે આપણે આઝાદ નહોતા ત્યારે અંગ્રેજો અહીં શિકાર કરવા આવતા, અને એક વખત એક અંગ્રેજે 1938માં ફક્ત એક જ વાર શિકાર કરવામાં 4237 પક્ષીઓનો શિકાર આ અભયારણ્યમાં કર્યો હતો. તો મિત્રો આ પણ બહુ એક ઐતિહાસિક દ્રષ્ટિએ પણ સૌથી મહત્વનો પ્રશ્ન છે. પછી જોઈએ ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી. મિત્રો આપણે પહેલા આગળ વાત કરીએ એવી રીતે કીવી છે. તો અહીં આપણે કીવીનો ફોટો પણ જોઈ લો. મિત્રો બહુ નાનું અમથું પક્ષી છે, ઉડી શકતું નથી. મિત્રો તમે આંખો તેને સરખી દેખાતી પણ નથી. એની છાશ મિત્રો તમે જુઓ અણીવાળી છે, જેથી જમીનમાં અળસિયા અને જે જીવડાઓ છે તેને ખાઈ શકે. અમેરિકાનું જે મિત્રો રાષ્ટ્રીય પક્ષી છે તે છે બાલ્ડ ઈગલ. ઈગલ એટલે આપણે ખબર છે તેવી રીતે ગરુડ કહેવામાં આવે છે. આપણે તેનો ફોટો પણ જોઈ લઈએ. મિત્રો અમેરિકાના જે રાષ્ટ્રપતિ હોય છે, તમે વ્હાઇટ હાઉસ તો કદાચ જોયું હશે, એમાં જ્યારે તે ભાષણ આપતા હોય છે ત્યારે એની પાછળ જે સીલ હોય છે તેમાં બાલ્ડ ઈગલ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાનું જે રાષ્ટ્રીય પક્ષી મિત્રો છે તે ઈમુ છે, જે ઉડી શકતું નથી. આ પણ એક શાહમૃગના વર્ગનું જ પક્ષી છે, અથવા શાહમૃગ છે તે ઈમુ વર્ગના પક્ષીઓ છે. તો બંને એક જ વર્ગના છે, પરંતુ બે સમાન નથી, એ મિત્રો યાદ રાખજો. શાહમૃગ અને ઈમુ બંને અલગ અલગ પક્ષીઓ છે, બંને ઉડી શકતા નથી, એક જ વર્ગના છે, અને બંને પક્ષીઓ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. મિત્રો થોડા વર્ષો પહેલા ભાવનગરમાં કુડા ગામે પણ એક ઈમુનું ફાર્મ આવેલું હતું, પરંતુ હમણાં તે બંધ થઈ ગયું છે, નહીંતર તમે ત્યાં ઈમુ પક્ષી જોઈ શકો. નેક્સ્ટ પ્રશ્ન છે સૌથી નાના કદનું પક્ષી. તો મિત્રો સૌથી નાના કદનું જે પક્ષી છે તે છે હમિંગ બર્ડ. હમિંગ એટલે ગણગણતો અવાજ કરતો પક્ષી. આપણે અહીંયા તેનો ફોટો જોઈ લઈએ.
તો મિત્રો હાથની સરખામણીમાં અહીં તમે જોઈ શકો છો કે પક્ષીઓનું કદ કેટલું નાનું છે. તો દુનિયાનું જે આ સૌથી નાના કદનું પક્ષી છે. રિવર્સમાં પણ ઉડી શકતું પક્ષી મિત્રો તે પણ હમિંગ બર્ડ જ છે. મિત્રો આ પક્ષી રિવર્સમાં પણ ઉડી શકે છે. સૌથી વધુ હૃદયના ધબકારા કરતું પક્ષી. મિત્રો જેમ પક્ષીની સાઈઝ નાની થતી જાય તેવી રીતે તેના હૃદયના ધબકારા પણ વધતા જાય છે. જેમ મોટું પક્ષી હોય તેમ એના હૃદયના ધબકારા પણ ઓછા હોય છે. તો હમિંગબર્ડ છે એ સૌથી નાનું પક્ષી છે, એટલા માટે તેના હૃદયના ધબકારા પણ સૌથી વધારે તેજ હોય છે. સૌથી નાનું માળું બનાવતું પક્ષી. મિત્રો શ્યામૃગમાં આપણે બધું મોટું મોટું જોયું હતું, એવી જ રીતે સૌથી નાનું એ હમિંગબર્ડના કિસ્સામાં આવશે. એટલે સૌથી નાનો જે માળો હોય છે એ પણ હમિંગબર્ડનો હોય છે. સૌથી વધુ પાંખો ફફડાવતું પક્ષી. તો સૌથી વધુ વખત પાંખો જે કોઈ ફફડાવતું હોય તો તે પણ હમિંગબર્ડ છે. મિત્રો સૌથી વધુ પાંખો ફફડાવવાને લીધે તેની હૃદયને વધારે કામ કરવું પડે, એટલા માટે પણ હૃદય છે તે સૌથી વધારે ધબકારા કરતું હોય છે. સૌથી નાના ઈંડા મૂકતું પક્ષી મિત્રો તે પણ હમિંગબર્ડ જ છે. મિત્રો ઈંડા વિશે આપણે જોયું કે સૌથી મોટું જે ઈંડું છે તે શામરૂખનું છે. પક્ષીની સાઈઝના પ્રમાણમાં સૌથી મોટું ઈંડું તે કીવીનું હોય છે, પરંતુ ઓલ ઓવર જે સૌથી નાનું ઈંડું હોય છે તે હમિંગબર્ડનું હોય છે. ભારતનું સૌથી સારું ગાયક પક્ષી હોય તો તે છે મિત્રો શામા. તો મિત્રો અહીં ધ્યાન રાખજો, ઓપ્શનમાં કોયલ, મોર વગેરે આપવામાં આવતા હોય છે. ઘણા મિત્રો અહીં કોયલ કરતા હોય છે, પરંતુ સૌથી સારું ગાયક પક્ષી તે ભારતનું એ શામા ગણાય છે. ભારતનું સૌથી વધારે વાતોડિયું પક્ષી મિત્રો પહાડી મેના છે. મિત્રો જે ગામડાના લોકો છે તેને ખબર જ હશે મેનાનું જે ટોળું હોય છે કેટલો ઘોંઘાટ કરતું હોય છે. તો આ મેના વર્ગનું જે પહાડી મેના છે તે સૌથી વધારે વાતોડિયું કરતું પક્ષી છે. દુનિયાનું સૌથી જો વધારે વાતોડિયું પક્ષી જોવામાં આવે તો મિત્રો તે છે પોપટ છે, તેને આફ્રિકન ગ્રે પોપટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીં જોઈ શકો છો તેનો કલર જે છે તે ગ્રે પ્રકારનો છે. તો આ જે પોપટ છે તે દુનિયાનું સૌથી ઘોંઘાટ કરતો, આપણે કહી શકાય વાતું કરતો પક્ષી છે. ભારતમાં સૌથી જો કોઈ સામાન્ય પક્ષી હોય તો તે મિત્રો કાગડો છે, જે લગભગ બધી જગ્યાએ જોવા મળે છે, પરંતુ હમણાં જોવા મળતો નથી, હમણાં બહુ ઓછો જોવા મળે છે. વાઘની માફક અવાજ કરતું પક્ષી તો બીટન પક્ષી. એનો મિત્રો અહીં ફોટો જોઈ લઈએ. સામાન્ય રીતે જે કાદવ કીચડવાળા પાણીવાળા એરિયાઓ છે ત્યાં પક્ષી તમે કદાચ જોયું છે. તેનો અવાજ જો તમે ધ્યાનથી સાંભળ્યો હોય તો તેનો વાઘની માફક એનો અવાજ હોય છે. નવરંગી પાંખો ધરાવતું પક્ષી તો તે છે મિત્રો લીટકા પક્ષી. યાદ રાખજો, જમીન પર કદી પગ નથી મૂકતું એવી માન્યતા ધરાવતું પક્ષી તો તે છે હરિયલ પક્ષી. આ ફક્ત માન્યતા છે, કોઈ પક્ષી એવું હોઈ ન શકે જે જમીન પર પગ મૂકી ન શકે. મહિનાઓ સુધી ખાધા પીધા વગર રહી શકતું પક્ષી તો મિત્રો તે પક્ષી છે પેંગ્વિન, જે ઠંડા અને બરફીલા પ્રદેશો છે, એન્ટાર્કટિકા છે, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ છે, જે બરફની પહાડો છે તેમાં જોવા મળે છે. આપણે તેનો ફોટો જોઈ લઈએ. આ પણ આપણી માટે સૌથી મોસ્ટ આઈએમપી પક્ષી છે. તો આ જે પક્ષી છે તે ઉડવાને બદલે સૌથી ઉત્તમ તરતું પક્ષી છે. મિત્રો કોઈ પક્ષી લગભગ કોઈ તરતા નથી, પરંતુ પેંગ્વિનનું જે વાતાવરણ એવું છે ઠંડુ, એની માછલીઓ ખાવા માટે ફરજિયાત જે ઇવોલ્યુશન છે, જે આનુવંશિકતા છે તે પ્રમાણે તેને પાંખો તરવા માટે છે તે અનુકૂળ થઈ છે, એટલા માટે તે સૌથી ઉત્તમ તરતું પક્ષી છે. ઉડી ન શકતું પણ પાણીમાં તરી શકતું પક્ષી મિત્રો વાત કરીએ એવી રીતે તે પણ પેંગ્વિન જ છે. પોતાની પાંખોને તરવામાં વાપરતું પક્ષી મિત્રો પેંગ્વિન. હવે મિત્રો પક્ષીઓમાં સૌથી નબળી કોઈ જ્ઞાનેન્દ્રિય હોય તો તે છે સૂંઘવાની. પરંતુ મિત્રો અહીં અપવાદ છે. આપણે ન્યુઝીલેન્ડની કીવીની જે વાત કરી હતી તેમાં તેની જ્ઞાન જે સૂંઘવાની શક્તિ હતી એટલે કે ઘ્રાણેન્દ્રિય તે તીવ્ર હતી. સૌથી સતેજ જે જ્ઞાનેન્દ્રિય છે તે છે જોવાની. મિત્રો પક્ષીઓની જે સૌથી સતેજ હોય તો તે છે જોવાની. મિત્રો તમે નોટિસ કર્યું છે કે પક્ષી જ્યારે છાણ ખાતા હોય ત્યારે એક છાણ ખાઈને આજુબાજુ જોતું હોય છે, એક છાણ ખાય અને આજુબાજુ જોતું હોય છે. મિત્રો એટલા માટે સૌથી જે સતેજ જ્ઞાનેન્દ્રિય છે તે છે જોવાની. પક્ષીઓનું સરળતાથી ઉડી શકવાનું કારણ
કોઈ હોય તો મિત્રો તે છે એના હાડકા જે હોય છે તે વજનવાળા હોતા નથી અને અંદરથી પોળા હોય છે, એટલે સ્પંજ જેવા હોય છે. આપણે સ્પંજ હોય છે ને જાળીવાળું, તો એના હાડકા જે પક્ષીઓના છે તે સ્પંજ જેવા હોય છે, એટલા માટે વજન ઓછો હોય છે, એટલા માટે તે સરળતાથી ઉડી શકે છે. સૌથી વધુ વજનદાર ઉડી શકતું પક્ષી તો એ છે બસ્ટાર્ડ પક્ષી છે મિત્રો, જેનું વજન સૌથી વધુ છે છતાં પણ તે ઉડી શકે છે. અહીંયા તેનો ફોટો જોઈ લો મિત્રો. શાહમૃગ અને જે ઈમુ છે તે પણ વધારે વજનવાળા પક્ષી છે, પરંતુ તે ઉડી શકતા નથી. જ્યારે આ બસ્ટાર્ડ છે તે વજનદાર હોવા છતાં ઉડી શકે છે. સૌથી મોટું પાલતું પક્ષી હોય તો તે છે મિત્રો ટર્કી. તો મિત્રો જે ટર્કી છે તે પણ ઈમુ અને જે શાહમૃગ છે એ વર્ગનું એ ટાઈપનું જ પક્ષી છે. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી મિત્રો, સૌથી વધુ જો કોઈ આયુષ્ય ધરાવતું પક્ષી હોય પક્ષીઓમાં તો તે છે કાકા કૌવા. મિત્રો આ છે કાકા કૌવા, જોઈ લેજો. ભારતમાંથી લુપ્ત થઈ ગયેલ પક્ષી મિત્રો માઉન્ટ ક્વેલ અને ગુલાબી માથાવાળી બતક આ પહેલા ભારતમાં જોવા મળતી હતી, પરંતુ હવે જોવા મળતી નથી, એટલે ભારતમાંથી તેને લુપ્ત જાહેર કરવામાં આવે છે. સૌથી વધુ ઝડપે ઉડતું પક્ષી મિત્રો, ઝડપમાં જો કોઈ સૌથી વધારે ઉડતું હોય તો તે છે આલ્પાઇન સ્પાઇન ટેલ સ્વિફ્ટ. મિત્રો અંગ્રેજીમાં નામ છે, ગુજરાતીમાં મને નામ મળ્યું નથી એટલા માટે અંગ્રેજીમાં જ લખ્યું છે. તો મિત્રો અહીં આલ્પાઇન લખેલું છે એટલા માટે આ કોઈ જરૂર ઠંડા પ્રદેશનું પક્ષી છે. મિત્રો આગળ જોઈએ. સૌથી મોટું શિકારી પક્ષી ધ ઇન્ડિયા કોન્ડોર. કોન્ડોર એટલે ગીધ. તો આજે છે તે સૌથી મોટું શિકારી પક્ષી છે તે છે ગીધ છે, અને ગીધમાં પણ જે પ્રકાર છે તે છે ઇન્ડિયન કોન્ડોર. માળો ન બનાવતા પક્ષીઓ તો મિત્રો અહીં આપણે એક સ્ટોરી સાંભળી જશે કે કોયલ છે તે બીજા કોકના કાગડાના માળામાં ઈંડા મૂકી આવે છે. તો જે આ કોયલ છે એવી જ રીતે જે કોયલ કુળના બીજા પક્ષીઓ પણ છે તે પણ માળો બનાવતા નથી, તે પણ કોઈ બીજા જે પક્ષીઓ છે એના માળામાં ઈંડા મૂકી આવે છે. પક્ષીઓનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા મિત્રો, જે પક્ષીઓનો અભ્યાસ કરતી એક શાખા છે વિજ્ઞાનની એને ઓર્નિથોલોજી કહેવામાં આવે છે. તો ગ્રીક ભાષામાં જે ઓર્નિથો છે એટલે એને પક્ષી તરીકે ઓળખવામાં આવે છે. ઓર્નિથીનો જે અર્થ છે તે પક્ષી થાય છે. સૌથી વધુ તીક્ષ્ણ નોરો મિત્રો કોઈ હોય તો પ્રાણી જગતમાં તો એ છે પક્ષીઓને હોય છે. પક્ષીઓનો મિત્રો તમે માર્ક કર્યું છે, બહુ અણીવાળા એના નહોર હોય છે. પોપટ અને પેરાકીટ વર્ગના સૌથી વધુ સભ્યોની જાત તો પોપટ અને જે પેરાકીટ છે, પોપટ અને પેરાકીટમાં થોડો ઘણો તફાવત હોય છે. પેરાકીટ એટલે સૂડો, આપણે અહીં જે સાદી ભાષામાં સૂડો કહેવામાં આવે છે, તુઈ પણ કહેવામાં આવે છે. તો તે સામાન્ય રીતે તે પોપટ તરીકે ઓળખાતા હોય છે, પણ તે સૂડો છે, તુઈ છે, પોપટ નથી. વર્ગ તેનો એક જ છે. તો એમાં જે સૌથી વધારે સભ્યો હોય છે તે વાદળી કલરના હોય છે અને પીળા મકાઉ હોય છે. અહીં જે આપણે ભારતમાં જોવા મળે છે તે છે જે પાછા પોપટી કલરના હોય છે. માથાને બંને બાજુ 180 અંશ સુધી ફેરવી શકતું પક્ષી તો મિત્રો માથાને છે એ બંને બાજુ 180 ડિગ્રી સુધી ફેરવી શકતું હોય તો તે પક્ષી ઘોડ છે મિત્રો, જે સામાન્ય રીતે રાતે જોવા મળે છે. સૌથી વધુ પહોળી આંખો ધરાવતું ભારતીય પક્ષી તો સૌથી વધુ પહોળી આંખો છે એ હિમાલયન બિયર્ડ ગીધની હોય છે. અહીં આપણે તમે ફોટો પણ જોઈ લઈએ. અહીં મિત્રો તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો તેમ ગીધને દાઢી જેવું ઉગેલું છે, એટલા માટે તેને હિમાલયન બિયર્ડ ગીધ કહેવામાં આવે છે. બિયર્ડ એટલે દાઢી. ડીડ યુ ડુ ઇટ બોલતું પક્ષી તો મિત્રો ટીટોડી છે. ટીટોડીનો અવાજ તમે સાંભળ્યો હશે, તો તેનો અવાજ છે ડીડ યુ ડુ ઇટ જેવો અવાજ આવે છે. હિન્દુ ધર્મમાં પક્ષીઓનો ભગવાન તો આપણને ખ્યાલ હશે જ કે ગરુડ છે તે હિન્દુ ધર્મમાં જે પક્ષીઓનો ભગવાન તરીકે જાણીતો છે અને ભગવાન વિષ્ણુનું વાહન પણ છે. સૌથી વધુ લાંબી છાંસ ધરાવતું પક્ષી મિત્રો, જે સૌથી લાંબી છાંસ હોય છે તે ઓસ્ટ્રેલિયન પેલિકન નામના પક્ષીની હોય છે.
સોરી મિત્રો, પેલિકન નામના પક્ષીનું હોય છે, પરંતુ તે ઓસ્ટ્રેલિયામાં રહેતું હોય છે. સૌથી વધુ તીક્ષ્ણ દ્રષ્ટિ ધરાવતું પક્ષી. તો મિત્રો દૂરથી જે સૌથી તીક્ષ્ણ દ્રષ્ટિ હોય છે, દૂરથી પણ જોવાની જે ક્ષમતા હોય છે, તે સૌથી વધારે ફાલ્કનમાં હોય છે. ફાલ્કન એટલે બાજ. બાજમાં જે છે તે બાજ ભલે ગમે એટલું ઊંચે ઉડતું હોય છતાં પણ તેને નીચે દેખાઈ જતું હોય છે. મિત્રો દુનિયાનો સૌથી મોટો લક્કડખોડ હોય તો તે છે ઇમ્પિરિયલ વુડપેકર. તો યાદ રાખજો, ઇમ્પિરિયલ એટલે શ્રેષ્ઠતાવાચક શબ્દ છે. સૌથી વધુ વિનાશના આરે પક્ષીઓ ધરાવતો દેશ. તો ઇન્ડોનેશિયા એવો દેશ છે જેના પક્ષીઓ સૌથી વધારે વિનાશ થવાના આરે છે. પક્ષીઓ કેવી રીતે ઊભા રહે છે? પક્ષીઓ મિત્રો તેના પંજા પર બહુ ઓછા ઊભા રહેતા હોય છે, પરંતુ જે પગ છે તેના આંગળાના ટેરવા પર વધારે ઊભા રહેતા હોય છે. ઘણીવાર મિત્રો તમે માલ ફેરવું હોય કે જે ભીની જમીન છે ત્યાં પક્ષીઓ બેસે ત્યારે તેના આંગળાના જે ટેરવા છે, જેના નહોર છે, તે પડી જતા હોય છે, પરંતુ આખા પંજા પડતા નથી. એટલા માટે પક્ષીઓ છે તે પગના આંગળાના ટેરવા પર ઊભા રહે છે. અહીં મિત્રો જ્યારે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ત્યારે એવી રીતનું પૂછવામાં આવે કે પગના આંગળાના ટેરવા પર ઊભા રહેતા પક્ષીઓ કે પગના પંજા પર ઊભા રહેતા પક્ષીઓ. તો મિત્રો અહીં શક્યતા છે કે મોટા ભાગના લોકો પગના પંજા પર ઊભા રહેતા પક્ષીઓ લખીને આવે, જે ખોટું છે. આગળ જોઈએ મિત્રો, વિજ્ઞાનની દ્રષ્ટિએ હંસનું નામ. તો હંસનું નામ જે વિજ્ઞાનની દ્રષ્ટિએ ગીઝ છે. કંસારા કુળના પક્ષીઓના મોઢાની નીચે દાઢી જેવા વાળને લીધે પડેલું નામ. તો કંસારા કુળના જે પક્ષીઓ છે મિત્રો, તે પક્ષીઓની નીચે દાઢી જેવું હોય છે, એટલા માટે એનું નામ છે એ બારબેક પડી ગયું છે. હવે મિત્રો જોઈએ, હવામાં સ્થિર રહીને શિકાર શોધતું પક્ષી. મિત્રો ઘણાને ખ્યાલ છે જે કલકલિયો છે, અંગ્રેજીમાં જેને કિંગફિશર પણ કહેવામાં આવે છે, તે હવામાં સ્થિર રહીને પોતાનો શિકાર શોધે છે. અને કલકલિયો સામાન્ય રીતે માછલીઓ જ્યારે પકડતો હોય છે ત્યારે જોવા મળે છે આ સ્થિતિમાં. ભારતનું સૌથી મોટી આંખો વાળું પક્ષી તો તે છે દાઢીવાળું ગીધ. આપણે જોયું હતું હિમાલયન બિયર્ડ ગીધ. તો એ છે તેની પાંખો છે એ સૌથી મોટી હોય છે ભારતની દ્રષ્ટિએ. ફિલિપાઇન્સના ગરુડનો પ્રિય ખોરાક. ફિલિપાઇન્સમાં જે ગરુડ જોવા મળે છે તેનો પ્રિય ખોરાક છે મિત્રો તે છે વાંદરા. સૌથી વધુ ખોરાક ધરાવતા પક્ષીઓ. તો માછલીઓ ઉપર નભતા જે પક્ષીઓ છે મિત્રો, તે સૌથી વધુ ખોરાક એને જરૂર પડતી હોય છે, કેમ કે જ્યારે તે સમુદ્ર ઉપર જાય છે ત્યારે તે બહુ મોટું ડિસ્ટન્સ હોય છે, તેને આરામ કરવાનો સમય નથી મળતો હોતો, તેને સૌથી વધારે પાંખો હવામાં રહેવું પડતું હોય છે, એટલા માટે તેને સૌથી વધુ ખોરાક જોતો હોય છે. સૌથી ધીમે ઉડતું પક્ષી. તો મિત્રો આપણે સૌથી ઝડપી ઉડતું પક્ષી જોયું હતું આલ્પાઇન સ્વીફ્ટ. તો સૌથી ધીમે ઉડતું જે પક્ષી છે તે છે વુડકોક, જે અમેરિકામાં જોવા મળે છે. તો મિત્રો અહીં તેનો ફોટોગ્રાફ પણ જોઈ લો. આ પક્ષી છે તે સૌથી ધીમે ઉડતું પક્ષી છે. સૌથી નાનું શિકારી પક્ષી હોય તો તે છે મિત્રો વ્હાઇટ ફ્રન્ટેડ ફાલ્કોનેટ. અંગ્રેજીમાં નામ છે મિત્રો, ગુજરાતીમાં ઘણા પક્ષીઓ એવા છે જેના ગુજરાતીમાં નામ જોવા મળતા નથી, એટલા માટે અહીં મારે ફરજિયાત વ્હાઇટ અંગ્રેજી નામ જ વાપરવા પડ્યા છે. સૌથી વધુ પીછા ધરાવતું પક્ષી હોય તો તે છે મિત્રો વ્હિસલિંગ સ્વાન. વ્હિસલિંગ એટલે સિસોટી, અવાજ કરતું, સિસોટી જેવો અવાજ કરતું. સ્વાન એટલે હંસ. તો હંસ જે છે તે સૌથી વધુ પીછા ધરાવતું પક્ષી છે. તો સૌથી ઓછા પીછા ધરાવતું પક્ષીઓ હોય તો તે છે ઘુવડ. શરીરની લંબાઈના પ્રમાણમાં સૌથી નાની સાંસ ધરાવતું જો કોઈ પક્ષી હોય તો તે છે મિત્રો નાઇટ ઝાર. અંગ્રેજીમાં નાઇટ ઝાર, ગુજરાતીમાં અહીં તેને આપણે દશરથીઓ અથવા છાપો તરીકે પણ બોલાવતા હોઈએ છીએ. મિત્રો અહીં તે પક્ષી જોઈ શકો છો, તેની સાંસ મિત્રો તમને અહીં બહુ ઝીણી નજર કરશો તો જ જોવામાં મળશે. તો અહીં સાંસ જે પક્ષીની જે સાઇઝ છે, જે કદ છે, એના પ્રમાણમાં એની જે સાંસ છે તે સૌથી નાની છે. કદના પ્રમાણમાં સૌથી વધુ વજનદાર મગજ ધરાવતું પક્ષી હોય તો તે છે મિત્રો પોપટ. મિત્રો ઘણીવાર તમે જોયું છે પોપટ છે તે
માણસના અવાજની નકલ પણ કરી શકે છે. મિત્રો એના ઉપરથી ખ્યાલ આવે કે તેનું મગજ છે તે વિકસિત છે. એટલા માટે જે એનું કદ છે એના પ્રમાણે સૌથી વધુ વજનદાર મગજ એ પોપટનું હોય છે. આખા પ્રાણી જગતમાં જો વાત કરવામાં આવે મિત્રો તો કદના પ્રમાણમાં સૌથી મોટું મગજ છે તે મનુષ્યનું હોય છે. એટલા માટે જ મનુષ્ય છે તે આ પૃથ્વી પરનો સૌથી બુદ્ધિશાળી જીવ કહેવામાં આવે છે. સૌથી વધુ કાળું પક્ષી, તો મિત્રો દુનિયાનું સૌથી વધુ કાળું પક્ષી હોય કલરની દ્રષ્ટિએ તો તે છે થ્રશ, અંગ્રેજીમાં થ્રશ અને ગુજરાતીમાં તેને કસ્તુરો તરીકે ઓળખવામાં આવે છે. અહીં મિત્રો તમે ફોટામાં જોઈ શકો છો. બહુચર માતાનું વાહન મિત્રો બધા જાણે છે તેવી રીતે કુકડો છે. કાર્તિકેયનું વાહન મિત્રો, તો મિત્રો કાર્તિકેયનું વાહન છે તે લગભગ બધાને ખબર જ હોય છે. મિત્રો અહીં તમારે કોમેન્ટ કરીને મને કહેવાનું છે કે જે કાર્તિકેયનું વાહન છે તે શું છે. મિત્રો કાર્તિકેય છે તે ભગવાન શિવના પુત્ર છે ગણેશ, અને કાર્તિકેય મિત્રો ગણેશને તો બધાને ખબર જ છે ઉંદર, પરંતુ જે કાર્તિકેય છે તેનું વાહન શું છે તે મિત્રો તમારે મને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને કહેવાનું છે. બ્રહ્માનું વાહન મિત્રો હંસ છે. વિષ્ણુનું વાહન મિત્રો આપણે પહેલા વાત કરી તેવી રીતે ગરુડ છે. દેખાવમાં મિત્રો સુંદર પક્ષીઓ જે છે તેનું લિસ્ટ આપણે જોઈ લઈએ તો મોર, દૂધરાજ, રાજાલાલ, તિલક, પોપટ, લખોડખોડ. તો આ મિત્રો જે છે તે દેખાવમાં સુંદર પક્ષીઓ છે. અહીં મિત્રો ભારતની વાત થાય છે એ પણ યાદ રાખજો. તો મિત્રો આ પણ એક સુંદર પક્ષી છે દૂધરાજ. સારા ગાયક પક્ષીઓ, મિત્રો જે સારા ગાયક પક્ષીઓ છે તેમાં દૈયળ, શામા, કોયલ, ચંદુલ અને ઇન્દ્રાજનો સમાવેશ કરવામાં આવે છે. અહીં મિત્રો શામા વિશે આપણે પહેલા જોયું હતું, કોયલ વિશે બધાને ખબર જ છે. તો જે દૈયળ, ચંદુલ અને ઇન્દ્રાજ છે તે યાદ રાખજો. બીજનો ફેલાવો કરતા પક્ષીઓ મિત્રો છે વૈયા, બુલબુલ, ચિલોતરો, કબૂતર, હરિયલ અને ટુકટુકિયું. તો આ જે પક્ષીઓ છે તે બીજ છે તે ગળી જાય છે અને મિત્રો જ્યાં બેઠે છે ત્યાં એની શરત કરે છે, એટલે ત્યાં જે બીજ છે તે ફેલાય છે અને ઉગે છે. શિકારી પક્ષીઓ, મિત્રો જે શિકાર કરતા હોય એવા પક્ષીઓ છે ઘુવડ, બાજ, ચમડી, શકરો અને ગરુડ. અહીં શકરો થોડુંક નવીન નામ તમારી માટે હોઈ શકે છે, જ્યારે ઘુવડ, બાજ, ચમડી અને ગરુડ બધા માટે જાણીતા છે. સફાઈ કામદાર પક્ષીઓ ગીધ, ચમડી અને કાગડો. આ જે ત્રણ પક્ષીઓ છે તે જે મરેલા ઢોર હોય છે, પ્રાણીઓ હોય છે તે ખાતા જોવા મળે છે, એટલા માટે તેને સફાઈ કામદાર પક્ષીઓ કહેવામાં આવે છે. મિત્રો જો પ્રાણીઓમાં વાત કરવામાં આવે તો સફાઈ કામદાર તરીકે મિત્રો જે પ્રાણીઓ હોય છે તે બધાને ખબર જ છે કયું હોય છે. જો મિત્રો તમને ખબર હોય તો નીચે તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો. મિત્રો અહીં જે ગીધ છે તે ઘણા શિકારી પક્ષીમાં ગણતા હોય છે, પરંતુ જે ગીધ છે તે હકીકતમાં મરેલા જે ઓલરેડી મરી ગયેલા છે તેની ઉપર નભતું પક્ષી છે. ભયથી સાવધાન કરતા પક્ષીઓ, મિત્રો ભયથી સાવધાન એટલે કોઈ બિલાડી છે, કોઈ સાપ છે, તો કોઈ કૂતરા છે, તો આવી રીતનું જે કોઈ પ્રાણીઓ છે જેનાથી પક્ષીને ખતરો લાગે તો તે અવાજ કરવા માંગે છે. તો આવા પક્ષીઓ છે કાળિયો કોશી, લેલા, ખેરકટ્ટો, ટીટોડી, કાબર, બુલબુલ, જંગલી કુકડો. આ પક્ષીઓ છે તે ભયથી સાવધાન કરતા પક્ષીઓ છે. ભારતનું સૌથી મોટું પક્ષી ગૃહ, તો મિત્રો પક્ષીઓમાંનું જે સૌથી મોટું સંગ્રહાલય છે, જે ગૃહ છે તે છે ઇન્દ્રોડા પાર્ક, જે ગુજરાત ગાંધીનગરમાં આવેલું છે. એકબીજાના વાળ ઓળી આપતા પક્ષી, તો તે છે શ્વેતનંદ. તો એકબીજાના વાળ એટલે કે છાંચ વડે જે છે તે બીજા પક્ષી છે જે તેને ઓળી આપતા હોય છે વાળ, એવું દેખાય છે. હકીકતમાં એવું હોતું નથી, પરંતુ એવું દેખાય છે. તો એ પક્ષીઓ છે શ્વેતનંદ. છાંચ ઉલટી રાખીને ખાતું પક્ષી, તો તે છે મિત્રો ફ્લેમિંગો સુરખાબ. મિત્રો અહીં છાંચ ઉલટી રાખીને ખાતું મતલબ એનો એમ કે જ્યારે તે માછલી પકડે છે ત્યારે પછી તે શ્વાસ તેની ઉલટી કરી નાખે છે, જેથી માછલી છટકી શકે નહીં અને સીધી પેટમાં જાય. જો તે છાશ નીચે રાખે તો માછલી નીચે પડી જવાની શક્યતા રહે છે. એટલા માટે જે આ ફ્લેમિંગો સુરખાબ પક્ષી છે તે છાશ હવાની બાજુ ઊંચી કરે છે, આકાશની બાજુ, જેથી માછલી સીધી પેટમાં જ જાય.
અન્ય પક્ષીઓને નકલ કરતું પક્ષી. તો અન્ય જે પક્ષીઓ છે તેનું નકલ કોઈ કરી શકતું હોય પક્ષી તો તે છે મોકિંગ બર્ડ. તો આ પક્ષી મહારત હાંસલ કરી છે કે જે 40થી વધુ પક્ષીઓનો અવાજની તે નકલ કરી શકે છે. મોકિંગનો અર્થ જ એવી રીતનો થાય છે કે નકલ કરવું, એટલા માટે જ તેનું નામ પણ મોકિંગ બર્ડ પડ્યું છે. સૌથી વધુ વજનદાર માળો બનાવતું પક્ષી. તો મિત્રો સૌથી વધુ વજનવાળો માળો બનાવતું હોય તો તે છે માલીફાઉ, જે ઓસ્ટ્રેલિયાના રણ પ્રદેશમાં રહે છે. અહીં મિત્રો તેનો આપણે ફોટોગ્રાફ પણ જોઈ શકો છો. કસાઈ પક્ષી તરીકે જાણીતું પક્ષી. તો મિત્રો જે કસાઈ પક્ષી તરીકે જાણીતું પક્ષી છે તે છે લટોરો વર્ગના પક્ષી. તો કસાઈ તરીકે કેવી રીતે જાણીતું બન્યું? કારણ કે તે બાવળના કાંટામાં પોતાના શિકાર જેવા કે ડેટકી, ગરોળા, ઉંદર વગેરેને પરોવી દે છે. એટલા માટે નિર્દય રીતે જે છે તે આ પક્ષી પોતાના શિકારને જે બાવળના કાંટા છે તેમાં પરોવી દે છે. એટલા માટે તે કસાઈ પક્ષી તરીકે જાણીતું છે. ઘણીવાર મિત્રો એવું પણ જોવા મળે કે કોઈ ઉંદર હોય છે તે જીવતો હોય છે, પરોવાઈ ગયેલો હોય છે, છતાં પણ બિચારો જીવતો હોય છે અને એ તડફડતો હોય છે. એટલા માટે તેને કસાઈ પક્ષી તરીકે ઓળખવામાં આવે છે. પક્ષીઓની મિત્રો જે સામાન્ય ઉંમર છે તે 10 થી 15 વર્ષની હોય છે. ગરુડની જે સામાન્ય ઉંમર છે તે 20 વર્ષની જોવા મળે છે. કાકા કૌવાની ઉંમર છે તે 70 થી 100 વર્ષ સુધી પણ જોવા મળે છે. એટલા માટે મિત્રો પક્ષી જગતમાં સૌથી કોઈ લાંબુ આયુષ્ય હોય તો તે કાકા કૌવાનું હોય છે. રાત્રિના સમયે બાણ ઘુવડની દ્રષ્ટિ મનુષ્ય કરતાં 100 ગણી વધુ તીક્ષ્ણ હોય છે. તો જે બાણ ઘુવડ છે તેની જે દ્રષ્ટિ છે તે મનુષ્ય કરતાં 100 ગણી રાતે તીવ્ર હોય છે. એટલા માટે તે રાતના અંધારામાં પણ શિકારનું પકડી શકે છે. પક્ષીઓમાં સૌથી મોટું અધિકાર ક્ષેત્ર ધરાવતું પક્ષી તો તે છે ગોલ્ડન ઈગલ. તો આ જે પક્ષી છે તે સૌથી મોટું ક્ષેત્ર એટલે મિત્રો તમે જો પર્યાવરણમાં ભણ્યા હોય તો તમને ખ્યાલ જ હશે, કોઈ પણ પક્ષી કે પ્રાણી હોય છે તેનું નિશ્ચિત એરિયા હોય છે. તો જે આ એરિયામાં જે વસ્તુ હોય છે તેનો તે માલિક ગણાય છે. તે એરિયામાં બીજા કોઈને પ્રવેશવા દેતું નથી. તો પક્ષીઓમાં જે સૌથી મોટું અધિકાર ક્ષેત્ર છે તે ગોલ્ડન ઈગલનું હોય છે. તેમાં બીજા પક્ષીઓ શિકાર કરવો બહુ અઘરો પડતો હોય છે, કેમ કે જે ગોલ્ડન ઈગલ છે તે અધિકાર ક્ષેત્રમાં કોઈને ગળવા દેતું નથી, અથવા ગળે તો તેના વચ્ચે ઝઘડો થઈ જાય છે. મિત્રો તમે પણ જોતા જશો કોઈ પક્ષીઓ બાંધતા હોય છે એ પોતાના અધિકાર ક્ષેત્રને બચાવવા માટે જ ઝઘડો કરતા હોય છે. સામાન્ય રીતે નર જાતિના પક્ષીઓ સુંદર ગાતા હોય છે. મિત્રો શું કામ સુંદર ગાતા હોય છે તો તમને સમજી જ ગયા હશો. અને સામાન્ય રીતે જે નર જાતના પક્ષીઓ છે તે વધારે સુંદર દેખાતા પણ હોય છે, કારણ કે તેને જે માદા છે તેને ઇમ્પ્રેસ કરવાની હોય છે. જેમ કે મોર છે, અને મિત્રો ઢેલ જોઈએ છે કેવી લાગે, એને બદલે મોર જોવો કેટલો સુંદર લાગે. હવે જોઈએ મિત્રો, દરજીડો માળો બાંધવા કરોળિયાની ઝાડનો ઉપયોગ કરે છે. મિત્રો દરજીડો છે તેનો માળો કદાચ તમે જોયો છે, કેવો મસ્ત હોય છે. તો એમાં જે પાંદડાને જે પરોવા છે તે કરોળિયાની ઝાડનો ઉપયોગ કરે છે. ભારતનું સૌથી નાનું પક્ષી, તો મિત્રો વિશ્વનું જે આપણે નાનું પક્ષી જોયું હતું હમિંગ બર્ડ, પરંતુ ભારતનું જે સૌથી નાનું પક્ષી છે તે છે ફૂલ સૂંઘણી, ફ્લાવર પેકર પણ તેને કહેવામાં આવે છે અંગ્રેજીમાં. તો તે મિત્રો યાદ રાખજો. મિત્રો જે હમિંગ બર્ડ છે તે પણ ફ્લાવર પેકર જ છે, કેમ કે તે પણ ફૂલ જ સૂંઘતું હોય છે. મધ ખાવાનું શોખીન પક્ષી, મિત્રો મધ એટલે હની, ખાવાનું શોખીન છે એટલે એ પક્ષીનું નામ પણ હની બર્ડ છે. લાફિંગ જેકાસ તરીકે ઓળખાતું પક્ષી, તો મિત્રો લાફિંગ જેકાસ તરીકે ઓળખાતું જે ફેમસ છે તે પક્ષી છે કુકાબુરા કિંગફિશર એટલે કે કલકલિયા. સૌથી લાંબી પાંખો ધરાવતું પક્ષી મિત્રો જો કોઈ હોય તો તે છે આલ્બાટ્રોસ. મિત્રો ફોટામાં તમે જોઈ શકો છો તે પક્ષીની પાંખો કેટલી લાંબી છે. મિત્રો એટલા માટે જ પાંખો લાંબી હોવાને કારણે જ આ પક્ષી હવામાં બહુ લાંબો સમય સુધી રહી શકે છે. અટક્યા વગર સૌથી વધુ અંતર કાપતા પક્ષી મિત્રો કે છે શોરબર્ડ. મિત્રો જોઈ શકો તમે શોર એટલે મિત્રો કાંઠો, બર્ડ એટલે પક્ષી, એટલે
આ પક્ષી મિત્રો પાણીના કાંઠે બધા મોટા ભાગે જોવા મળતા હોય છે. તો આ જે પક્ષીઓ છે તે અટક્યા વગર સૌથી વધારે અંતર કાપી નાખતા હોય છે. કાળા હંસ ક્યાં જોવા મળે છે? મિત્રો તમે સફેદ હંસ તો જોયા જ હશે, પરંતુ જે કાળા હંસ છે તે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. ડોડો પક્ષી એ ક્યાં જોવા મળતું હતું? મિત્રો ડોડો પક્ષી જે લુપ્ત થઈ ગયું છે તેનું જોવા મળતું નથી, પરંતુ તે મોરેશિયસ નામના ટાપુ પર જોવા મળતા હતા. મિત્રો તેનું અહીં આપણે પેઇન્ટિંગ જોઈ શકો છો. મિત્રો જે માણસ છે એ ટાપુ પર પહોંચ્યો ત્યારે તેને આ પક્ષી જોવા મળ્યું. આ પક્ષી ઉડી શકતું નહોતું, એટલા માટે માણસોને ફાવતું મળ્યું અને મન ફાવે એમ શિકાર કર્યો. એટલા માટે આ પક્ષી શિકાર કરીને એટલો શિકાર કર્યો કે બિચારાનું નામો નિશાન જ મિટાઈ ગયું. તો મિત્રો આ તો આપણે સૌથી વધારે પ્રશ્નો આપણે જોઈ લીધા છે. હવે આ સિરીઝનો જે બીજો વિડીયો છે તેમાં આપણે મત્સ્ય અને સમુદ્રી જીવો વિશે આપણે વાત કરવાની છે. મિત્રો અહીં વિડીયોમાં હું સૌથી મહત્વના જે પ્રશ્નો હોય છે જે પરીક્ષામાં પૂછાવા લાયક હોય છે તેવા જ પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. મિત્રો આ વિડીયોમાં જે મટીરિયલ મેં વાપર્યું છે તેની PDF મેં બનાવી છે અને તેની લિંક મેં નીચે આપી છે. તમે એનાથી તેને ડાઉનલોડ કરી શકો છો. તમે અમારી ટેલિગ્રામ ચેનલ છે ગુજ્જુ સ્ટડી, એને પણ જોઈન કરી શકો છો. તેની લિંક પણ મેં નીચે આપેલી છે. મિત્રો હવે અહીં એક આપણે બોનસ ટિપ્સ પણ તમને આપવા માંગુ છું. મિત્રો ઘણાની યાદશક્તિ નબળી હોય છે, તો યાદશક્તિ વધારવા માટે શું કરવું? મિત્રો યાદશક્તિ વધારવા માટે આ બ્રાહ્મી નામની વેલ આવે છે તેનું તમારે દરરોજ સવારે સેવન કરવું જોઈએ. બીજો જે ઉપાય છે, બ્રાહ્મી કદાચ ના મળે તો તમે તુલસીના પાનનું પણ સેવન કરી શકો. અને ત્રીજો જે વેલ નોન ફેમસ જે ઉપાય છે તે બદામ તો છે જ. તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય, તમને હેલ્પફુલ લાગ્યો હોય, જો તમને પરીક્ષા માટે ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને દબાવો, જેથી અમે જે નવો વિડીયો મૂકીએ તેની નોટિફિકેશન તમને મળી જાય. તમારા કોઈ પ્રશ્ન હોય, કોઈ જે સુઝાવ હોય, તમારા સજેશન હોય તો મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો. થેન્ક યુ.